યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત છે અને જય માતાજી બધા મિત્રોને। આજે હું તમને એક એવો ઉપાય બતાવું છું કે 10 જ દિવસની અંદર અડધનનો છોડવો આપણે તૈયાર થઈ જાય અને ફૂટીને બે પોખારો થઈ જાય એવો ઉપાય હું તમને બતાવું છું। તો 10 દિવસની અંદર કઈ રીતના આપણે અડધર લીલી લાઈને આપણે રોપશું તો 10 દિવસની અંદર એને પોદડીએ પણ આવી જશે બબે કે ત્રણ। તો આપણા ઘેર જ આપણા દેશી હળદર આપણે ઉગાડવાની છે અને આપણે શું કરવાનું છે કે બજારમાંથી આપણે લીલી હળદર લાવવાની છે અને એને પછી આપણે રોપવાની છે। તો ગમલાની અંદર આપણે રોપી દઈએ અને પછી તૈયાર થશે એટલે તમારે એ હળદર તૈયાર થઈને પાકી જશે એટલે કેટલી થશે કે 500 ગ્રામની ગોળ થશે કે કિલોની ગોળ થશે। તો એ હળદરને પછી તમારે દરાવવાની છે અને કઈ તમારે એની અંદર પ્રોસેસ કરવાની એ પણ હું તમને બતાવી દઉં। ને દેશી હળદર તમે દરાઈને શાકની અંદર તમે નાખશો ને તો એટલો ડબલ તમારો સ્વાદ વધી જશે ને બજારમાંથી તમે જે કેમિકલવાળી હળદર લાવશો એમાં કંઈ આપણને સ્વાદ લાગતો નથી ને ઘરની આપણા દેશી હળદર આપણે નાખશો ને તો શાક એટલું મીઠાશમાં લાગશે ને તો બહુ જ મીઠાશમાં લાગશે। તો તમે પણ ખા કરશો એવી હળદર તમે આપણા દેશી તૈયાર થવાની છે। તેના માટે તો આપણે પહેલાં શું લીધું છે સૂકું છાણ એટલે આપણા ઝરણા જે આપણા છાણના ઝરણા આપણા ઘેર થાપીએ છીએ એ ઝરણા તો સૂકા ઝરણા મેં લીધું છે ને લીલા આપણે છાણ લેવાનું નથી। તો આ છાણને આપણે ઝીણું કરી દેવાનું છે આ રીતના ગમે તેની મદદથી આપણે ઝીણું કરી દઈએ ને પછી આની અંદર માટી પણ નાખવાની છે એ પણ હું તમને બતાવી દઉં કે માટી કેટલી નાખવાની છે છાણ કેટલું નાખવાનું છે એ બધું જ હું તમને બતાવી દઉં છું। 10 દિવસની અંદર કઈ રીતના આપણો હળદરનો છોડવો તૈયાર થઈ જશે એ પણ હું આ વિડીયોની અંદર તમને હળદર ઉગાડીને પણ હું તમને બતાવી દઈશ। જે સૂકું જે છાણ લીધેલું એ આ રીતના આપણે ઝીણું કરી દીધું છે। જુઓ આ છોણિયું ખાતર આપણે એકદમ ઝીણું કરી દીધું છે આ રીતના ને એની અંદર બીજી આપણે માટી નાખવાની છે। તો માટી પણ આપણે એની અંદર નાખી દઈએ અને માટી નાખ્યા પછી એને પણ આપણે મિક્સ કરી દેવાની છે। તો આપણે માટી નાખી દઈએ જેટલું છાણ હોય એટલું જ આપણે માટી નાખવાની છે। તો આટલી આપણે માટી નાખી દીધી છે ને ઓને પણ આ છાણની અંદર આપણે મિક્સ કરી દઈએ આ રીતના। તો મિક્સ કરી દઈએ માટી થોડી પડી છે હજુ થોડીક માટી નાખી દઈએ છાણ વધારે દેખાય છે એટલે। તો આ રીતના આપણે બધી જ માટી ભેરી કરી દઈએ જે સૂકું ઝરણું નાખ્યું એ ને માટી ને જો આ દેશી ખાતર છે એટલે તમારે એની અંદર કોઈ એરિયા ખાતર નથી નાખવાનું કે ડીએપી ખાતર નથી નાખવાનું ને દેશી ખાતરથી આપણે હળદર તૈયાર કરવાની છે 10 દિવસની અંદર। તો 10 દિવસની અંદર હું તમને હળદર તૈયાર કરીને બતાવી દઉં છું। માટી તૈયાર કરી દીધી છે આ રીતના એક ગમડો આપણે લેવાનું છે કે અમે શું કર્યું તેલના ડબલું એક કાપી કાઢીને એક ગમડો લીધી દેશે અને એની અંદર આવા 2 કાણા પાડી દેવાના છે આવા। તો કેમ પાડવાના છે અંદર પાણી ના ભરે ને આપણી હળદર કોઈ ના જાય એ માટે વધારાનું પાણી હોય એ નીકળી જાય। તો આપણે ગમડાની અંદર આપણે જે માટી તૈયાર કરી એ આ રીતના આપણે ભરી લઈએ। તો અડધી માટી આપણે ભરી લીધી છે ને પૂરેપૂરી આપણે માટી ભરવાની નથી ને પછી શું કરવાનું છે તો આપણે લીધી છે નારિયેળની ચોટલી। તો નારિયેળની ચોટલી કેમ લીધી છે કે આપણી જોડે જે કોકોપીટ આવે એ નથી ને કોકોપીટ શેમાંથી બનાવે આ નારિયેળની ચોટલીમાંથી બનાવવામાં આવે છે એ માટી બનાવવામાં આવે છે નારિયેળની ચોટલીમાંથી। તો આપણી જોડે કોકોપીટ નથી એટલે આપણે નારિયેળની ચોટલી લીધી છે। તો નારિયેળની ચોટલી 2 આપણે આવડી લીધી છે ને એની અંદર આપણે ગમડાની અંદર આ રીતના આપણે મૂકી દેવાની છે। તો આમાંથી આપણે કોકોપીટ મળી જાય છે અને છોડવો 10 દિવસની અંદર તૈયાર થઈ જાય છે। અને તમે જો નારિયેળની ચોટલી નહીં મૂકો તો 10 દિવસની અંદર તમારી હળદરનો છોડ તૈયાર થાય નહીં। તો આપણે નારિયેળની ચોટલી અંદર મૂકી દીધી છે ને જે વધારાની બીજી માટી છે એ એની ઉપર આપણે પૂરી દઈએ। તો નારિયેળની ચોટલી દેખાય ના એ રીતના આપણે પૂરવાની છે। તો આટલી આપણે માટી ઉપર નાખી દીધી છે। તો આપણે બજારની અંદરથી 2 ગોઠ લાવેલા તો આ હળદર આપણે 2 બાજુ રોપી દેવાની છે। તો 2 બાજુની અંદર આપણે આ રીતના રોપી દઈએ આ રીતના ને પછી આ રીતના થોડીક માટી વારી દઈએ અને ઉપર પાછી થોડીક માટી આપણે નાખી દઈએ આ રીતના। તો આ રીતના આપણે માટી ઉપર આપણે ભરી દીધી છે। તો બધી જ માટી આપણે ભરી દઈએ ને હવે પછી આપણે એની ઉપર આપણે પાણી છાંટવાનું છે। તો આ માટી આપણે બધી પલળી જાય તો લગીર આપણે પાણી છાંટી દઈએ। તો આપણે ઓવરડોઝ પાણી આપવાનું નથી ખાલી પલાળવાની છે। આમ તો માટી ભેની જ હતી એટલે બહુ આપણે પાણી પણ છાંટવાનું નથી ખાલી ઉપરની કાવરી પલળી જાય પાણી છાંટવાનું છે। ગમડાની અંદર પાણી પણ આપી દીધું છે માપનું વધારે પાણી આપણે આપી નથી ને ઓને હવે આપણે શું કરવાનું છે કે 11 વાગ્યા સુધી આપણે એને તાપમાં રાખવાનું છે આ ગમડો ને 11 થઈ જાય એટલે પછી આપણે છોડ લેવાનું છે। તો આપણે 10 દિવસ સુધી એમ જ આપણે કરવાનું છે ને પછી ઓતરા દિવસ તમારે એની કાવરી સુકાઈ જાય એટલે પાછું પાણી આપવાનું છે ને કે પાણી નહીં આપો તો પછી ગોટ સુકાઈ જશે એટલે પાણી તો તમારે જરૂર આપવાનું છે ઓતરા દિવસ। તો હવે આપણે 10 દિવસ પછી આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે આપણી હળદર ઉગીને તૈયાર થાય છે કે નથી થતી। તો 10 દિવસ પછી પણ આ વિડીયોની અંદર હું તમને બતાવી દઈશ। તો મિત્રો આપણે હળદરની ગોઠ રોપ્યા આજે 10 થી 12 દિવસ થઈ જશે કે નક્કી આપણને ખબર નથી પણ 12 દિવસ જેવું થયું હશે અને આપણી હળદર કમ્પ્લીટ ફૂટીને તૈયાર થઈ જઈ છે। એક પાન થઈ જશે અને બીજું પાન પણ ફૂટવા લાગ્યું છે।
તો 10થી આપણે 12 દિવસની અંદર જ આપણે આવડી મોટી થઈ જશે ને આપણે કઈ કઈ આપણે પ્રોસેસ કરેલી એ પણ મેં તમને વિડીયોની અંદર બતાવી દીધેલું કે આપણે આ પ્રોસેસ કરી તો આપણી અડધર 10થી 12 દિવસની અંદર તૈયાર થઈ જશે। તો આજે 12 દિવસ થયા છે તો આપણી અડધર આ રીતના આપણે તૈયાર કરી છે। આપણા બજારમાંથી લીલી અડધરની ગોઠ આપણે ઘેર ખાવા માટે લાયેલા તો મને એમ થયું કે આપણે અડધરનો આપણે વિડીયો બનાવીએ તો આપણે અડધરનો આપણે 10 દિવસની અંદર તૈયાર કરવાનો હતો તે મેં તમને પણ બતાવ્યું હતું કે આપણે માટીની અંદર નાખ્યું છે, સૂકું છાણ નાખ્યું છે અને નારિયેળની ચોટલી અંદર મૂકેલી। તો આપણે કઈ રીતના મેં પ્રોસેસ બતાવેલી કે આપણે માટીને આપણે તૈયાર કરી દીધેલી છે અને ગમલાની અંદર આપણે નાખી દીધેલી માટીને ગમલાને આપણે કોણો પાડી દીધેલો તો 10થી 12 દિવસ આજે થઈ જશે ને આપણે અડધર પણ તૈયાર થઈ જશે। તો હું તમને આ વિડીયોની અંદર જ હું તમને ઉપાડીને પણ બતાવું છું કે કઈ રીતના એના મૂળ લાગે છે અને શું આપણે પ્રોસેસ કરીએ તો આ રીતના 10થી 12 દિવસની અંદર આપણે અડધર તૈયાર થઈ જશે। તો હું આમ તો અડધર આપણે ઉપાડવાની નથી તો આ 10થી 12 દિવસ થાય એટલે આપણે ઉપાડાય ના। તો તમે પણ તમારી ઘેર ગમણાની અંદર આ રીતના અડધર ઉછેરો તો આપણો મહિનો થાય તો જ આપણે ઉપાડવાની। તો હું તમને આ વિડીયોની અંદર આપણો વિડીયો મારે બનાવવાનો છે એટલે હું તમને ઉપાડીને બતાવું છું કે આપણી અડધર કમ્પ્લીટ ફૂટી છે કે નથી ફૂટી। એ મૂરા પણ જો આમ થઈ ગયો હશે 12 દિવસની અંદર તો ઉપરથી પણ નથી તો ધીરે રહીને આપણે ઉપાડીએ તો એના મૂર પણ તૂટી ના જાય પછી આપણે ફરીથી એ પાછા આપણે રોપી દઈશું એટલે પછી આપણે ફરી પાછી આપણી અડધર તૈયાર થશે। તો આ રીતના આપણી અડધર તૈયાર થઈ છે। તો હું માટી પણ ઉખાડીને તમને હું બતાવી દઉં છું। તો આ છે અડધરની ગોઠ છે। તો આ રીતના આપણે અડધર જુઓ ચોટાડી બોટાડ્યું નથી અમે જો કમ્પ્લીટ આપણે હું તમને ડબલાની અંદર હું ધોઈને બતાવું કે કઈ રીતના આપણી અડધર ફૂટી છે। પાણીની અંદર આપણે ધોઈ કાઢીએ તો એના મૂરો આપણે ફૂટે છે કે નથી ફૂટે એ પણ હું તમને બતાવી દઉં છું। તો આપણી અડધર સરસ મજાની ફૂટી ગઈ છે। જો આ રીતના અડધર આપણી ફૂટી ગઈ પણ આ માટી હટી જેટલા નમી પડી છે હજુ પણ બીજું આ ફૂટવાનું ચાલુ છે। આ પણ ફૂટે છે આ પણ ફૂટે છે આ તો કમ્પ્લીટ જોમ થઈ જશે અડધર સાથે। તો આપણી સરસ મજાની અડધર ફૂટી ગઈ છે। તમારે પણ જો અડધર 10થી 12 દિવસની અંદર તમારે ઉગાડ હોય આ રીતના છોડવા તો મેં જે પ્રોસેસ કરી એ પ્રોસેસ તમે કરશો તો 10થી 12 દિવસની અંદર અડધર તૈયાર થઈ જશે। જે રીતના આપણે ઉપાડી એ જ રીતના આપણે પાછી ગમણાની અંદર આપણે રોપી દઈએ છીએ અને આપણે 2 ગોઠ રોપેલી એમાંથી આપણે એક જ ગોઠ આપણે તૈયાર થઈ છે ને એક ગોઠ આપણી ફેલ ગઈ છે। તો આપણે રોપી દઈએ અને પછી મહિના પછી હું જમીન પર અને રોપી દઈશ। હવે થાય તો આપણે ઉપાડી એટલે આપણે નક્કી નહીં કે થશે એમ પણ થઈ જશે। ચોમાસાની સિઝન છે એટલે પાણી આપણે આપશું એટલે થઈ જશે ને આપણે દેશી અડધર આ રીતના આપણે ઉગાડશું ને પછી આપણે પાકે તાણ આપણે એના દરાઈને જે પ્રોસેસ કરવાની છે એને પલાળવાની છે પછી સૂકવવાની છે એને કટિંગ કરવાની પછી આપણે ઘંટીની અંદર નાખશું તો એનો પાવડર બનશે અડધર પાવડરના એ પાવડર પછી આપણે શાકની અંદર આપણે નાખશું તો આપણે જોરદાર કે શાક બનશે અને બહુ સ્વાદિષ્ટ આપણું શાક તૈયાર થશે। તો આને આપણે શું કરવાનું છે 45 દિવસ સુધી આપણે ગમણાની અંદર જ રહેવા દેવાનું છે। જે આગળ મેં વિડીયોની અંદર તમને કહેલું કે આપણે 11 વાગ્યા સુધી જ આપણે તાપમાં રાખવાનું છે અને પછી આપણે છોડે લઈ લેવાનું છે। તો 45 દિવસ સુધી તમારે એરાફેરી કરવાની છે અડધરના છોડવાની ને 45 દિવસ થઈ જાય એટલે પછી તમારે જમીન પર કોઈ જે જગ્યાએ તમારે રોપવાની હોય એ જગ્યાએ તમે રોપી દેજો અને પછી જ્યારે પાકે એટલે ઓના પોના કેવો થઈ જાય પીળો થઈ જાય એટલે આપણે સમજી લેવાનું કે આપણી અડધર પાકી ગઈ છે ને પછી આપણે એના ઉપર ગોળી લેવાની છે। 10થી 12 દિવસની અંદર પ્રાકૃતિક અડધર તૈયાર થઈ જશે। તો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો।